યસ ગુડ મોર્નિંગ. આજે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સૌથી પહેલાં આપણી ફોકસ હોવું જોઈએ ડિફેન્સ થીમ ઉપર. ડિફેન્સ થીમ આજે તમે જોશો ઓવરઓલ આજે આપણને પોઝિટિવ એક્શનમાં જોવા મળી શકે, કારણ કે સમાચાર છે કે અહીંયાથી તેમને એક રક્ષા મંત્રાલય તરફથી ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ જે મેન્યુઅલ 2025 હતું એને મંજૂરી મળી ગઈ છે. અને આ મંજૂરી બાદ તમે જુઓ તો જે છે ડિફેન્સ પ્રોક્યુરમેન્ટ મેન્યુઅલ એ 1 લાખ કરોડના અહીંથી રક્ષા સાધનો ખરીદવા માટે અહીંથી મંજૂરી આપવામાં આવી છે. અને એમાં પણ ખાસ કરીને જે સ્થાનિક કંપનીઓ છે આપણી જે ભારતની છે એની ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવવાનો છે. એટલે અહીંયા પણ આપણે ખાસ કરીને ફોકસ રહેશે BEL, ભારત ડાયનેમિક, HAL જે બી ઓવરઓલ બધા જ ડિફેન્સ સ્ટોક સાધન જોઈશે તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. હવે વાત કરીએ ફાર્મા સ્ટોક, તેમાં તમારા ડૉક્ટર રેડ્ડી તમારા ફોકસ પર હોવું જોઈએ, એલેમ્બિક ફાર્મા ફોકસ પર હોવું જોઈએ. ડૉક્ટર રેડ્ડીમાં સમાચાર છે કે US FDA દ્વારા એમનું જે પ્લાન્ટ છે બચુપલી કે તેમાં તેઓથી 5 ઓબ્ઝર્વેશન અહીંથી આપવામાં આવે છે અને આ 4 થી 12 સપ્ટેમ્બરના રોજ અહીંથી તપાસ કરવામાં આવી છે. એટલે ખાસ કરીને આજે આપણને આ ફોકસમાં હોવું જોઈએ ડૉક્ટર રેડ્ડી. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ તે છે એલેમ્બિક ફાર્મા. એલેમ્બિક ફાર્મામાં ગુજરાતનો એમનો જે પ્લાન છે પાનેલાવ API 1 અને API 2 કે જેમાં અહીંયાથી એમને એક US FDA તરફથી EIR ઇન્ડિકેશન અહીંયાથી આપવામાં આવ્યું છે અને આની જે તપાસ છે એ 26 થી 31 મે 2025ના રોજ અહીંયાથી કરવામાં આવી હતી. એટલે એલેમ્બિક ફાર્મા, ડૉક્ટર રેડ્ડી બંને તમારા ફોકસ પર હોવું જોઈએ. હેલ્થકેર સેક્ટરમાંથી વાત કરીએ તો અપોલો હોસ્પિટલ તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા સમાચાર છે કે અપોલો હોસ્પિટલ એન્ડ લાઇફસ્ટાઇલ એમની જે સબસિડી કંપની છે એમાં IFC તરફ પાસેથી 31% હિસ્સેદારી અહીંથી ખરીદશે. આ જે ડીલની વેલ્યુ છે 1254 કરોડની ડીલની વેલ્યુ જોવા મળશે અને ડીલ બાદ હવે કંપની પાસે કુલ હિસ્સેદારી 99.42% હશે. એટલે કે ઓલમોસ્ટ તમે જોશો તો 100% નજીક કંપની અહીંથી હિસ્સેદારી ધરાવતું જોવા મળી શકે છે. એટલે અપોલો હોસ્પિટલ ફોકસ પર હોવું જોઈએ. ગોદરેજ પ્રોપર્ટીઝ માટે સારા સમાચાર છે કે હવે નોઈડામાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ હતી જે બનાવવામાં હતી પહેલાં એની એક હાઇટ લિમિટ કરવામાં આવી હતી કે આનાથી વધારે તમે ના બનાવી શકો, પણ એ લિમિટ હવે અહીંથી હટાવી દેવામાં આવી છે. UP સરકાર દ્વારા આ રેસિડેન્શિયલ જે બિલ્ડિંગની હાઇટ છે એ હટાવી દેવામાં આવી છે. હવે બિલ્ડર્સ જે સ્કાય સ્ક્રેપર્સ કહેવાય કે જે ઊંચી ઇમારતો છે એ અહીંથી બનાવી શકે છે. એટલા માટે ગોદરેજ પ્રોપર્ટીઝ તમારા ફોકસ પર જરૂરથી હોવું જોઈએ. શક્તિ પંપમાં સારા સમાચાર છે. અહીંયા સમાચાર છે કે તેમને એક ઓર્ડર મળ્યો છે MSEDC આ એમના તરફથી જે સોલાર વોટર પંપ સપ્લાય માટે અહીંથી ઓર્ડર મળ્યો છે. એટલે જે 34,720 ઓફ ગ્રીડ DC સોલાર ફોટોવોલ્ટિક વોટર પમ્પિંગ આવે છે એના માટે અહીંથી ઓર્ડર મળવામાં આવ્યો છે. એટલે શક્તિ પંપ તમારા રડાર પર હોવું જોઈએ. એટલે સ્ટોક સ્પેસિફિક તો તમારા બધા ફાર્મા સ્ટોક આપણે વાત કરી, ડિફેન્સ સ્ટોક વાત કરી, આ બધા સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ. પરંતુ હવે આજે શું ખાસ છે જેની જો વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ ડિવિડન્ડની. ગ્લેનમાર્ક ફાર્મામાં ડિવિડન્ડની જે એડજસ્ટમેન્ટ છે ₹2.50, IGLમાં ₹1.5 ડિવિડન્ડ છે અને ફિનિક્સ મિલ્સમાં ₹2.50 ડિવિડન્ડની એક્સ ડેટ છે. આ બધી અમાઉન્ટ આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. એટલે અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ તમારું ફોકસ કરો તો ભારતના આજે બેલેન્સ ઓફ ટ્રેડના અને સાથે સાથે બેરોજગારીના આંકડા આવવાના છે. એટલે અહીંયા પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. વાત કરીએ F&O બેન્ડ તો F&O બેન્ડમાં હવે RBL બેંક તો બીજા 2 સમાવેશ એટલે ટોટલ 3 સ્ટોક છે કે જેનો સમાવેશ છે RBL બેંક, HFCL અને ઓરેકલ ફાઇનાન્શિયલ. આ 3 સ્ટોક છે કે જેનો અહીંથી સમાવેશ થયો છે, ફોકસ પર રહેશે. અને લાસ્ટ મહત્વની વાત કરીએ તો 2025-26ના ITR ફાઇલિંગનો આજે છેલ્લો દિવસ છે. હાલ એક્સટેન્શનની કોઈ સમાચાર આવ્યા નથી. જો આવે તો વાત અલગ છે, પરંતુ જો ના આવે તો આજે છેલ્લો દિવસ છે. એટલે જેને પણ IT રિટર્ન બાકી હોય કે જેને અહીંથી ખાસ કરીને આજે ભરી દેવું છે, અધરવાઇઝ પેનલ્ટી ₹5,000 સુધીની પણ અહીંથી લાગી શકે છે. એટલે આ બધા મહત્વના સમાચાર છે, એ બધી ઇવેન્ટ છે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. અને સ્ટોક સ્પેસિફિક જેમ વાત કરીએ આપણને ફાર્મા છે, ડિફેન્સ સ્ટોક માટે સારા સમાચાર છે. આ બધા સેક્ટર સ્ટોક બધું આપણા ફોકસ પર જરૂરથી હોવું જોઈએ.